સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 9 શિવમ સિટી ખાતે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાતા પરિણામ ન આવતા શંખના ન્યૂઝ સામે ઉગ્ર આંદોલનની ચીમકી આપી। मजा आवे। रोगशाळा था तो त्रास है पानी અમારા પરિચય સાથે જણાવો। મારું નામ ગૌતમભાઈ છે। છેલ્લા 2017થી હું શિવમ સિટીની અંદર રહું છું અને સિહોરની અંદર સારામાં સારી કોઈ સોસાયટી હોય, સારામાં સારી કોઈ કંપની હોય, સારામાં સારી કોઈ આટા મિલ હોય તો એનો મુખ્ય રસ્તો હું ને તમે ઊભા છીએ એ છે। છેલ્લા કેટલાય મહિનાથી રૂબરૂ, લેખિત, મૌખિક, શામદંડ પેટથી થતી મહેનત પૂર્તિ કરી અને આ લોકોને આ ગટરનું નિવારણ આવે એના માટેના તમામ પ્રયાસો કરી દીધા। હવે છેલ્લી લેવલ સુધીની રજૂઆત, ફોન ઉપાડવાના બંધ, વેરો 2017થી કન્ટિન્યુ સોસાયટીના તમામ નાગરિકો ભરતા, વ્યવસ્થાની રૂપે 0। આ સોસાયટીના નાગરિકોની પાલિકાને કે પાલિકાના ઓર્ડરને બિલકુલ જરૂર નથી એવું વર્તન આ છેલ્લા વર્ષોથી અમે જોતા આવી છે। આ નિવારણ કરવા અમે સીએમના વોટ્સએપ ગ્રુપની અંદર આ ફરિયાદ કરી છે। પાલિકાને અવારનવાર કોઈ પણ જાતનું નિવારણ નથી। આ નિવારણ ન આવે, ઝડપથી નિવારણ આવે, પાલિકા આને ગંભીરતાથી લે એવી અમારી સોસાયટી અને આ મિલના માલિકોની નમ્ર વિનંતી છે। આ પ્રશ્ન છેલ્લા 5 વર્ષથી છે। આ પ્રશ્ન સોલ્વ થતો નથી, ગટર આગળ જતી નથી, ગટર ઉભરાય છે અને માણસો સવારમાં વિદ્યાર્થીઓ અહીંથી હાલીને જાય છે એને એટલી તકલીફ પડે છે। તમે જુઓ છો ગંદકી કેટલી છે, પ્લસ આ ઢાંકણું તૂટી ગયું છે। છેલ્લા 8 દી થાય એને રોજ ફોન કરીએ છીએ, કોઈ ત્યાંથી જવાબ વ્યવસ્થિત આવતો નથી। બસ આવે છે કરે છે અને કોઈ વ્યવસ્થિત જવાબ આવતો નથી અને ગટરનું પરમેનન્ટ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આનું કોઈ સોલ્યુશન નથી। આ કાયમ માટે આ છેલ્લા 5 વર્ષથી હેરાન થઈ છે।
તો આપણે ચીફ ઓફિસરને કે પ્રમુખને ને કોઈ બધાને અસંખ્ય વખત રજૂઆત કરી છે તો એ કહે છે કે ભાઈ આ ગટર જ્યાં સુધી નવી ગટર નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહે છે. તમારે વેરો હોવા છતાં ભરી આ દીધો બધા વેરો ભરીએ છીએ, રીતસર રાખી છે. શિવમ સિટી બધા રીતસર વેરો ભરે છે.